મોરબીમાં ટ્રેન અકસ્માત બાદ મૃત યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જીવિત બતાવી પૈસા માગ્યાના પરિવારજનોના ગંભીર આક્ષેપ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં એક યુવાનના ટ્રેન અકસ્માતમાં મોત થયું હોય, જે યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા સારવાર માટે જીવિત બચાવી પૈસાની માગણી કર્યાના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કતરું વીણીને ખાય છે, અમે ગરીબ માણસ છે, બરોબર. મારો ભાઈ મજૂરી કરીને ખાય છે સાહેબ, પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે. અમારી આગળ કોઈ ધંધો, કોઈ રોજગારી, કોઈ વસ્તુ છે નહીં, તોય અમે ઊંચી પાછીના આદુ કરીને અમે મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો. પ્રાઇવેટમાં શિફ્ટ કરતા બરોબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું, તોય છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરોબર મારા ભાઈને 8 થી 10 કલાક રાખ્યો, 24 કલાકની અંદરની. અમારી આગળ એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો, તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ભરવા જો છે ઓપરેશન કરાવવા માટે. પણ મારો ફૂઈનો દીકરો એવો જાણકાર અને આંધી રીતે મેં મેડિકલનો એક પ્રાઇવેટનો વ્યક્તિએ બોલાયો હતો, એ પણ મૃતદેહને કહી દીધો હતો. પણ મારા ફૂઈના દીકરાને એવું જાણવામાં આવ્યું કે તારો ભાઈ હાવ ફેલ જ છે અને એ મારી અત્યારે હાજરમાં રજૂ છે અને એ તમને આંધું કે છે. લે, મારું નામ પ્રભાત રામજીભાઈ મકવાણા. વોકાટ હોસ્પિટલે અમને એવું કીધેલું કે આ ભાઈ હજી જીવે છે, તમારે 2.5 લાખ રૂપિયા ભરવા જોશે. આ ઓપરેશન કર્યા પછી જીવે ન જીવે એની કોઈ ગેરંટી નથી. 2.5 લાખ રૂપિયા પછી મેં એમ કીધું કે ભાઈ જો 2.5 લાખ રૂપિયા અમે જમા કરી દઈ, પણ અમને જીવ તો કરી દો ને. હું એમ કહું છું કે આ ભાઈ મરી ગયા છે, આ ભાઈ મરી ગયા એની 8 કલાક થઈ છે અને હું તમને એવું સાબિત કરી દઉં કે આ મરી ગયા છે. તો વોકાટ હોસ્પિટલે મને એમ કીધું કે તું જો સાબિત કરી દેતો તો હું 5 લાખ દેવા તૈયાર છું, ને કે તારે 2.5 લાખ મને દેવાના. મેં એને સાબિત કરી દીધું સિવિલ હોસ્પિટલે જઈને કે આ ભાઈ મૃત છે. હવે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અહીંયાના ડોક્ટરે જાહેર કરી દીધું કે આ ભાઈ 10 કલાકથી ગુજરી ગયેલ છે, રાતના 2:30 વાગે ગુજરી ગયા હતા અને બપોરે 1 વાગે મેં બાજીને અહીંયાથી હોસ્પિટલ બહાર કાઢ્યા છે. 72,000 બિલ બનાવ્યું ખાલી પાટો બાંધવાનું, એમાં 40 અમે માંડ ભેગા ફાળો ઉઘરાવીને